ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે જવાનું તો બહાર એક મંદિરે દર્શન કરવા માટે તૈયાર થઈને બેઠા હતા અને વરસાદે બધો પ્રોગ્રામ બગાડ્યો. એટલો વરસાદ પડે કે જવાની લાયક ના રહે. જો સવારનો ચાલુ 7:30 વાગ્યાનો તૈયારથી બેઠો છું. 10 વાગ્યા તે એકદમ બેઠો છું. વરસાદે બધો પ્રોગ્રામ બગાડ્યો. સારી એવી દસ ચડે છે. આજે પ્રોગ્રામ બગાડ્યો વરસાદ. સો ગાઈસ, હવે હું રેનકોટ બેનકોટ પહેરીને તૈયાર થઈ ગયો છું બહાર જવા માટે. લાગુ કયો જાદુ જાદુ કેવું જાદુ જાદુ તો એકદમ જાદુ જેવો કાળો કાળો જ લાગુ છે. આ અમારી જાનકીબેન છે. જાનકીબેન ખબર નહીં કયા પ્રકારનું દૂધ પડી છે તો હાડલો ઉઠીને જુઓ. તો ગાઈઝ, અમે પિક્ચર ચાલુ કરી છે એજન્ટ. રવિભાઈ વધારી રહ્યા છે. યસ આઈ જાઓ મૂવી જોવા. ચાલો ચાલો, કયું ચાલે છે મૂવી? એજન્ટ ઇન્ટરવ્યુ લેજો, ખાલી મૂવી જોવામાં ઇન્ટરવ્યુ. સો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. સવારે જે રેનકોટ પહેરીને જતા હતા ખબર નહીં કંઈ આવ્યા છીએ. જે જ વરસાદે મારો દારો બગાડ્યો છે તે જ વરસાદ બપોર પછી વધી નહીં ગયો. મારો પ્રોગ્રામ બધો બગાડી નાખ્યો. હવે ગણપતિ દાદાને જ્યારે બોલાવો આવે ત્યારે જઈશું. હાલ 5 છે અને એક ગ્રેટ ન્યૂઝ છે કે આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. લગભગ 2.5 મહિના ઉપર થઈ ગયું અને આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખ્યા છે. યસ, ફર્સ્ટ 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટેડ. તો હવે પાર્ટી કંઈ નહીં, ઘરે ફરાળ કરીશું કારણ કે શનિવાર છે અને આવતીકાલે સન્ડે છે. कोई टेंशन नहीं है. ये जो होलसेलर था ना, वो महंगे में सामान दे रहा था. मुझे नया होलसेलर मिला है जो सस्ते में सामान दे रहा है. तो पैसे बचाने के लिए મમ્મીનું આજ ફૂલ રાંધવાનું ચાલુ છે. આજ માલ પૂરો ભરેલો છે. પકોડી આવી ગઈ છે અને આ જો તો ગાઈસ નીકળી પડ્યા છીએ ફરવા માટે. અને સંદીપભાઈ અમારી એક્ટિવા ચલાવી રહ્યા છે. અમે નીકળી પડ્યા છીએ આંટો મારવા માટે. હા, તો જોઈએ ત્યાં સુધી આંટો મરાય છે. બાકી આ જુઓ, બજારમાં બધું ખુલ્લું જોયા બાજુ. હારે તારે દોડી જાઓ પર કે હારે તારે દોડી. તો મિત્રો, આ સાથે આજના બ્લોગને આપણે વિરામ આપીએ. મળીએ આવતીકાલે નવા દિવસ સાથે, નવી વાત સાથે. ને કાલે છે શીતળા સાતમ એટલે ઠંડુ ખાવાનું, મસ્ત ખાવાનું, નવું વાનગીઓ ખાવાનું મજા આવશે. તો કાલનો બ્લોગ રહેશે ફૂડ બ્લોગ. તો જોઈએ કાલ શું શું કહીએ છીએ. નવું ઘણું બધું બનાવ્યું છે મમ્મીએ, તો મજા આવશે, મજા માણીએ. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ.